નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? જય સ્વામિનારાયણ. હું રશ્મિબેન વસોયા શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા આયોજિત કરવામાં આવેલ આ ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિષય છે હિન્દી. બાળકો, આજે તમારે થર્મસ કા થર્મસ એટલે થર્મોસ અને દવાત દવાત એટલે શાહીનો ખડિયો બે અક્ષર શીખવાના છે. તો આપણે અગાઉના વિડીયોમાં જે અક્ષર શીખી ગયા તેનું પાછું રિવિઝન કરી લઈએ. તો તમારે હું બોલાવું તેમ તમારે બોલવાનું છે. કબૂતર કાક, કબૂતર એટલે કબૂતર. ખરગોશ કાખ, ખરગોશ એટલે સસલો. ગમલા કાગ, ગમલા એટલે કુંડો. ઘર કાઘ, ઘર એટલે ઘર. ચમચ કાચ, ચમચ એટલે ચમચી. છાતા કાછ, છાતા એટલે છત્રી. જહાજ કાજ, જહાજ એટલે હોડી. ઝરના કાઝ, ઝરના એટલે ઝરણું. ટમાટર કાટ, ટમાટર એટલે ટમેટું. ઠઠેરા કાઠ, ઠઠેરા એટલે કંસારો. ડમરું કાડ, ડમરું એટલે ડમરું. ઢક્કન કાઢ, ઢક્કન એટલે ઢાંકણું. બાણ કાહણ, બાણ એટલે તીર. તરબૂચ કાત, તરબૂચ એટલે તરબૂચ. ચાલો બાળકો, આટલા અક્ષર આપણે શીખી ગયા છીએ. આજે અક્ષર શીખવાનો છે થર્મસ કા થ અને દવાત કા દ. બે અક્ષર સરસ મજાના તમારે શીખવાના છે. તો હિન્દીમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જે અક્ષર મીંડાવાળા હોય તેમાં તમારે પહેલાં લીટી ઉપર લીટી કરવાની નથી. તો ચાલો બાળકો, થર્મસ કા થ લખવાનો છે. તો હું લખાવું તેમ તમારે પહેલાં જોઈ લેવાનો છે અને પછી લખતા શીખવાનું છે. તો પહેલાં સરસ મજાનો મીંડાવાળો એકડો કરવાનો. પછી પેન્સિલ તમારે ઊંચી લઈ લેવાની. પછી ઊભી લીટી કરવાની. પછી ઊભી લીટી ઉપર જ તમારે નાનકડી આડી લીટી કરવાની. ખાસ ધ્યાન રાખવાનું કે મીંડાવાળા અક્ષર શરોતા કા સ, પછી થર્મસ કા થ એવા અક્ષર હશે તેમાં તમારે લીટી ઉપર લીટી કરવાની નથી. તો પહેલાં હજી એકવાર તમે જોઈ લ્યો. પહેલાં સરસ મજાનો મીંડાવાળો એકડો, પછી ઊભી લીટી કરવાની અને ઊભી લીટી ઉપર જ તમારે નાનકડી આડી લીટી. આ રીતે તમારે થર્મસ કા થ લખવાનો છે. તો ચાલો બાળકો, મારી સાથે તમે લખતા જાઓ અને સાથે સાથે બોલતા પણ જાઓ. થર્મસ કા થ, થર્મસ એટલે થર્મોસ. 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 થર્મસ કા થ, થર્મોસ એટલે થર્મોસ. થર્મસ કા થ, થર્મસ એટલે થર્મોસ.
થ થર્મસ કા થર્મસ એટલે થર્મોસ. તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ઊભી લીટીમાં વચ્ચે મીંડું આવવું જોઈએ નહીં. થ થર્મસ કા થર્મસ એટલે થર્મોસ. થ થર્મસ કા થર્મસ એટલે થર્મોસ. થ થર્મસ કા થર્મસ એટલે થર્મોસ. થ થર્મસ કા થર્મોસ એટલે થર્મોસ. જુઓ બાળકો, ચિત્ર છે ને થર્મોસનું, તો આ તમે જેમ સ્કૂલે આવો છો ત્યારે વોટર બેગ લઈને આવો છો, એમાં આ થર્મોસ વોટર બેગ જેવું જ હોય, પણ એમાં ગરમ પાણી રહે છે. ગરમ ચા પણ રાખી શકો અને ગરમ પાણી પર રાખી શકો, તો એને કહેવાય થર્મસ. હિન્દીમાં થર્મસ કહેવાય અને ગુજરાતીમાં તેને થર્મોસ કહેવાય. બરાબર? તો ચાલો બાળકો, સરસ મજાનો તમે એક પેજમાં ઉપરની લીટીમાં તમે સરસ મજાના અક્ષર તમારે બુકમાં ખાના છે એવડા જ અક્ષર કરવાના. તેનું ખાસ ધ્યાન રાખવાનું. થ થર્મસ કા થ લખાઈ જાય પછી તમારે એની નીચે એના શબ્દો આપેલા છે, તો પહેલાં એક એક શબ્દ તમારે વાંચતા શીખવાનો. તો પહેલાં ન નલકા ન છે, થ થર્મસ કા થ છે અને નને દીર્ઘાય ની છે. તો તમારે આમાંથી પહેલાં શબ્દ ગોતવાનો છે. થ થર્મસ કા થ, તો થ થર્મસ કા થ ગોતીને એની ફરતે તમારે સરસ મજાનું રાઉન્ડ કરી દેવાનું છે. બરાબર? પછી બીજો શબ્દ છે દ દવાત કા દ, શ શરોતા કા શ, ર રથ કા ર અને છેલ્લે છે થ થર્મોસ કા સ. તો દ શ ર થ, તો તમારે થ થર્મસ કા થ ઉપર રાઉન્ડ કરી દેવાનું છે. પછી છે અ અનાર કા અ, થ થર્મસ કા થ અને ક કબૂતર કા ક, તો તમારે એમાં પણ થ થર્મસ કા થ ઉપર રાઉન્ડ કરવાનું છે. પછી સા થ, તો તમારે થ ઉપર રાઉન્ડ કરવાનું છે. પછી છે થ કા વ ટ, તો તમારે પહેલો અક્ષર થ છે, તો થ થર્મસ કા થ ઉપર રાઉન્ડ કરી દેવાનું. પછી છે ફ ફલકા ફ, એની નીચે રસવાવાળું કરેલું છે, તો ફ અને રસવાવાળું ફૂ. પછી ટ ટમાટર કા ટ, પને કાનો પા અને થ થર્મસ કા થ, તો ફૂ ટ પા થ. તો તમારે થ ઉપર સરસ મજાનું થ અંદર રહી જાય એવી રીતે ફરતે રાઉન્ડ કરી દેવાનું છે. આ રીતે તમારે પાંચે એક શબ્દમાં તમારે રાઉન્ડ કરેલું છે જ બુકમાં, તો તમારે બીજા 5 શબ્દમાં તમારે આ રીતે તમારે રાઉન્ડ કરવાનું છે. તો એક પેજ આપણે લખાઈ ગયું. પછી બાજુમાં બીજું પેજ છે દ દવાત કા દ. તો જોવો બાળકો, આ શેનું ચિત્ર છે? દવાત. તો દવાત એટલે શું થાય બાળકો? શાહીનો ખડિયો. પહેલાંના જમાનામાં શાહીનો ખડિયો એટલે કે શાહીવાળી, તમે અત્યારે પેન વાપરો છો ને એની જગ્યાએ પહેલાં શાહીવાળી બોલપેન આવતી, આ એને ઇંક પેન કહેવાય. તો આમાં છે ને શાહી ભરેલી હોય, એટલે આને ગુજરાતીમાં આપણે શાહીનો ખડિયો કહેતા અને હિન્દીમાં આપણે એને દવાત કહીએ છીએ. તો આજે તમારે દવાત કા દ શીખવાનો છે. બરાબર બાળકો? તો હું લખાવું તેમ પહેલાં તમે જોઈ લ્યો અને પછી તમારે સરસ મજાના અક્ષરે બુકમાં લખવાનું છે. તો પહેલાં એમાં શું કરવાનું છે? તો કેવા લીટી ઉપર લીટી કરવાની છે. પછી સરસ મજાની વચ્ચે ઊભી લીટી નાનકડી કરી દેવાની. પછી ઊભી લીટી કરી હોય ત્યાંથી તમારે પેન્સિલ ઊંચી નહીં લેવાની અને આખો સરસ મજાનો સી કરવાનો. સીને પછી આમ વળાંક કરીને પાંખ્યું લીટી ઉપર તમારે મૂકી દેવાનું. આ રીતે તમારે દ દવાત કા દ લખવાનો છે. જેમ તમે ઢક્કન કા ઢ લખતા શીખી ગયા એવી જ રીતે તમારે દ દવાત કા દ લખવાનો છે. હજી એકવાર જોઈ લ્યો બાળકો. પહેલાં લીટી ઉપર લીટી, પછી નાનકડી વચ્ચે ઊભી લીટી કરી, પછી પેન્સિલ ઊંચી નહીં લેવાની અને સરસ મજાનો ગોળ સી કરવાનો. પછી ઉપર થોડુંક મીંડું વારીને પાંખ્યું નીચે લીટી ઉપર મૂકી દેવાનું. આ રીતે તમારે દ દવાત કા દ શીખવાનો છે. સરસ મજાનો તમને લખતા આવડી જાય પછી તમારે મારી સાથે લખતા લખતા બોલવાનું છે, એટલે તમને સરસ હિન્દીમાં કકો બોલતા આવડી જશે. તો દ દવાત
કા દ, દવાત એટલે સાઈનો ખોડિયો. દવાત કા દ, દવાત એટલે સાઈનો ખોડિયો. દવાત કા દ, દવાત એટલે સાઈનો ખોડિયો. દવાત કા દ, દવાત એટલે સાઈનો ખોડિયો. દવાત કા દ, દવાત એટલે સાઈનો ખોડિયો. દવાત કા દ, દવાત એટલે સાઈનો ખોડિયો. દવાત કા દ, દવાત એટલે સાઈનો ખોડિયો. ખાસ ધ્યાન રાખવાનું કે ઉપરની લીટી અને નીચેની લીટીને આપણો અક્ષર અડી જવો જોઈએ. લીટીની બહાર અક્ષર નીકળે નહીં એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. દવાત કા દ, દવાત એટલે સાઈનો ખોડિયો. 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 સરસ મજાના અક્ષરે તમારે ઉપર ખાના જેવડા જ અક્ષર કરવાના છે અને બધા ખાના તમારે પૂરા થઈ જાય, સરસ મજાના અક્ષરે લખાઈ જાય. પછી નીચે દવાત છે એના જ શબ્દો નીચે આપેલા છે. તો આ છે બ બકરી કા બ અને બની બાજુમાં લીટો કરેલો છે એટલે કે ઊભી લીટી કરેલી છે તો એને કહેવાય બને કાનો બા. પછી છે દવાત કા દ અને લટુકા લ. તો તમારે આ શબ્દમાં વાંચતા પણ શીખવાનું છે. બાદલ, તો દ છે એ વચ્ચે છે તો તમારે એની ફરતે સરસ મજાનું રાઉન્ડ કરી દેવાનું છે. પછી બ બકરી કા બ, રથ કા ર, ગ ગમલા કા ગ અને છેલ્લે છે દવાત કા દ. તો બ ર ગ દ. તો તમારે દ શોધીને એમાં પણ રાઉન્ડ કરી દેવાનું છે. પછી છે સરોતા કા સ, દવાત કા દ અને નલકા ન. તો વાંચવાનું સ દ ન. તો એમાં પણ તમારે સરસ મજાનું દવાત કા દ શોધીને રાઉન્ડ કરી દેવાનું. પછી આ છે દવાત કા દ અને સરોતા કા સ. તો વાંચવાનું દ સ. તો તમારે એમાં દવાત કા દ શોધીને રાઉન્ડ કરવાનું છે. પછી ચમચ કા ચ એની બાજુમાં ઊભી લીટી છે તો એને કહેવાય ચને કાનો ચા. પછી દવાત કા દ અને રથ કા ર. તો તમારે વચ્ચે દવાત કા દ છે એના ઉપર રાઉન્ડ કરી દેવાનું. પછી છે દવાત કા દ અને હલકા હ અને શું કરેલું છે દીર્ઘાઈ કરેલી છે તો એને બોલાય દહીં. તો તમારે દ ઉપર રાઉન્ડ કરી દેવાનું છે. આ રીતે તમારે થર્મસ કા થ અને દવાત કા દ બે પેજ સરસ મજાના અક્ષરે લખી લેવાનું છે. આભાર બાળકો.